ચલો ધોરણ 9ના મારા વાલા બાળકો, કેમ છો દરેક બાળકો? મજામાં છો? ઓકે. હવે ગયા લેક્ચરની અંદર ચેપ્ટર 9 જેનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. 9મા ચેપ્ટરમાં આપણા બંધારણનું જે બીજું લક્ષણ છે, મૂળભૂત ફરજો, બરાબર, એનો આપણે અભ્યાસ કર્યો હતો. મૂળભૂત ફરજોમાં ટોટલ આપણે ફરજો જોઈતી 11 ફરજો જોઈતી. તો એ 11 ફરજો જે છે એનો આપણે પહેલાં ફાસ્ટ ફોરવર્ડિંગ રિવિઝન કરી લઈએ. રિવિઝન પતે પછી આજનો આપણો જે લેક્ચર છે એ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ, મતલબ કે આજનો આપણો મુદ્દો છે સ્ટાર્ટ કરીએ. અને આજનો આપણો મુદ્દો આપણે સ્ટાર્ટ કરશું અને પૂરો કરશું એટલે આજે આપણું આ 9મું ચેપ્ટર છે એ 9મું ચેપ્ટર પણ થઈ જશે પૂર્ણ. હવે જો મૂળભૂત ફરજોમાં સૌથી પહેલી ફરજ આપણે જોઈતી કે ભાઈ બંધારણમાં જે વ્યક્ત કરેલા આદર્શો છે એ આદર્શોનું આપણે શું કરવું જોઈએ? પાલન કરવું જોઈએ, બરાબર. તેમજ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો શું કરવો જોઈએ? આદર. હવે બંધારણમાં જે કલમો છે, જે કાયદાઓ છે, જે વ્યક્ત થયેલા આદર્શો છે એનું આપણે પાલન કરીએ, એ નિયમ પ્રમાણે, બંધારણ પ્રમાણે આપણા દેશનું શાસન ચાલે એટલે આપણે બંધારણનો આદર કર્યો કહેવાય. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ, તો એના માટે આપણે એ વાત કરી હતી કે ભાઈ રાષ્ટ્રગીતના ઘણા બધા નિયમો છે. 52 સેકન્ડમાં પૂરું થવું જોઈએ, સાવધાનની પોઝિશનમાં ઊભું રહીને રાષ્ટ્રગીત શૌર્યથી ગાવું જોઈએ, શૂરવીરતાથી ગાવું જોઈએ, બરાબર. તો આવા ઘણા બધા નિયમોનું પાલન કરીએ તો આપણે રાષ્ટ્રગીતને આદર આપ્યો કહેવાય. રાષ્ટ્રધ્વજના ઘણા બધા નિયમો છે કે ભાઈ એનું પ્રમાણમાં 2:3 હોવું જોઈએ, ખાદીનો બનેલો હોવો જોઈએ, ફરકાવતી વખતે ભૂલે ચૂકે ઉપર ગ્રીન કલર ન આવવો જોઈએ, કેસરી, સફેદ ને લીલો આ પ્રમાણે ક્રમ જળવાઈ રહેવો જોઈએ. રાષ્ટ્રગીતને ગમે ત્યાં ફેંકાય નહીં. રાષ્ટ્રગીત જીર્ણ થાય મતલબ કે ફાટી જાય તો એને જમીનમાં વિધિવત દફનાવવો પડે, બરાબર. બંધારણમાં અથવા તો ગવર્મેન્ટે નક્કી કરેલા સ્થળ સિવાય બીજા કોઈ પણ સ્થળે 24 કલાક રાષ્ટ્રધ્વજ ફરકતો રાખી ન શકાય. તો આવા બધા શું છે? નિયમો છે. જો આપણે આવા બધા નિયમોનું પાલન કરીએ છીએ તો આપણે રાષ્ટ્રધ્વજનો શું કરીએ છીએ? આદર કરીએ છીએ. પહેલી ફરજ જોઈએ. બીજું, સ્વાતંત્ર્ય સંગ્રામના જે ઉદાત્ત વિચારો છે, જે પ્રેરણાદાયી આદર્શો છે એને અનુસરવા અને એ અનુસાર આપણે વર્તવું જોઈએ. કે આપણે ભારતને આઝાદી મળી, સ્વતંત્રતા આપણા ભારતને પ્રાપ્ત થઈ, એ સમયે કેટલા લોકોએ બલિદાન આપ્યા, કેટલા લોકો શહીદ થઈ ગયા. તો એના જે ઉત્તમ વિચારો છે એને આપણે અનુસરવા જોઈએ, એનામાંથી કંઈક આપણે પ્રાપ્ત કરવું જોઈએ. એના જે ઉચ્ચ આદર્શો છે એનામાંથી આપણે કંઈક પ્રાપ્ત કરવું જોઈએ. આપણે ઉદાહરણ આપ્યું હતું કેટલા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ કે એણે જાનના જોખમે આઝાદી માટે પ્રયત્નો કર્યા અને કેટલાક તો સામેથી ફાંસીના માંચડે ચડી ગયા. વિચાર કરો. છતાં તેને સેજ પણ ક્ષોભ નહોતો. એને અંગ્રેજો પકડી લે, એને ગમે એટલા મારે, એને જેલમાં પૂરે, હસતા મુખે એ મોતને સ્વીકારે, છતાં પણ એ સેજ પણ ક્ષોભ નહોતો. તો આવા જે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતના જે લોકો છે એના ઉત્તમ જે આદર્શ વિચારો છે, એની જે દેશભક્તિની ભાવના છે, બરાબર, એનો આપણે સ્વીકાર કરવો જોઈએ. મતલબ કે એ અનુસાર આપણે વર્તન કરવું જોઈએ, એમાંથી કાંઈક આપણે મેળવવું જોઈએ. એની પછીની ફરજ, એક સાર્વભૌમત્વ, એક રાષ્ટ્રની એકતા અને એક અખંડિતતા, આ 3 વસ્તુનું રક્ષણ કરવાનું. સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા. સાર્વભૌમત્વ એટલે સ્વતંત્રતા. આપણને કેટલી મોંઘામાં મોંઘી સ્વતંત્રતા મળી છે, બરાબર. આપણને સ્વતંત્રતા મળી, એમાં કેટલા બધા લોકોના બલિદાન છે, કેટલા બધા વર્ષો સુધી મહેનત કરી ત્યારે આપણને આઝાદી મળી. ઈસવીસન 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો. ત્યારથી આઝાદી માટેના પ્રયત્નો એ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી જ ચાલુ થઈ ગયા. અને આઝાદી ક્યારે મળી આપણને? છેક 1947માં આઝાદી મળી. તો વિચાર કરો કેટલા આપણે પ્રયત્નો કર્યા, ત્યારબાદ આપણને આઝાદી મળી. તો આ મહામૂલી જે મોંઘામાં મોંઘી જે આઝાદી છે, જે આપણને સ્વતંત્રતા મળી છે, તો એ સ્વતંત્રતાનું આપણે શું કરવું જોઈએ? રક્ષણ કરવું જોઈએ. બીજું, એકતા, દેશમાં એકતા જાળવી રાખવી જોઈએ, બરાબર. હવે એકતા કેવી રીતે જળવાય? તો કે ભાઈ જ્ઞાતિના ભેદભાવો દૂર કરો,
જ્ઞાતિનો ભેદભાવ આપણે રાખવો ન જોઈએ, ધર્મ અંગેનો ભેદભાવ આપણે રાખવો ન જોઈએ, જાતિ અંગેનો ભેદભાવ આપણે રાખવો ન જોઈએ. આ બધા ભેદભાવ આપણે ભૂલી જઈએ એટલે ઓટોમેટિક દેશમાં એકતા આવે. એકતા જાળવવાની, અને એકતા જળવાય એટલે આપોઆપ અખંડિતતા તો જળવાય જ તે. દેશના કોઈ દી ભાગલા પડે નહીં. એના માટે આપણે ઉદાહરણ આપ્યું હતું કે ભૂતકાળની અંદર પાકિસ્તાન અને ભારત દેશના 2 ભાગલા પડ્યા. શા માટે 2 ભાગ પડ્યા? કે ભાઈ કોમવાદ, ધર્મના નામે દેશ વહેંચાઈ ગયો હતો. હિન્દુ ધર્મની બહુમતીવાળો હિન્દુસ્તાન અને ઇસ્લામ ધર્મની બહુમતીવાળો પાકિસ્તાન. બરાબર. તો આ તમે જો એકતા તૂટી એનું પરિણામ શું આવ્યું? દેશ ખંડિત થઈ ગયો, 2 ભાગલા પડી ગયા. એટલે દેશમાં એકતા જળવાય એટલે અખંડિતતા જે છે એ આપોઆપ આવે. બરાબર. એટલે એકતા અને અખંડિતતા જાળવવાની, રક્ષણ કરવાનું. ચોથી ફરજ, જ્યારે જ્યારે જરૂર પડે, હાકલ કરવામાં આવે, મતલબ કે કહેવામાં આવે, ત્યારે દેશની સેવા માટે હંમેશા આપણે તત્પર રહેવું જોઈએ. દેશની સેવા માટે હંમેશા આપણે હાજર રહેવું જોઈએ. જ્યારે જ્યારે આપણને કહેવામાં આવે, હાકલ કરવામાં આવે, ત્યારે દેશની સેવા માટે આપણે કેવું રહેવું જોઈએ? તત્પર રહેવું જોઈએ. આપણે આગળ વિસ્તૃત વાત કરી હતી કે 26મી જાન્યુઆરી, 15 ઓગસ્ટ એટલી બધી દેશ પ્રેમ એટલો બધો ઉભરાય છે કે આપણને એમ લાગે કે બસ આ જ દેશ પ્રેમી છે. જો આને બોર્ડર ઉપર મૂક્યો હોય તો અડધું પાકિસ્તાન આ ઉડાડ દે, એટલો બધો આપણામાં દેશ પ્રેમ હોય. પણ જેવો એ દિવસ પૂરો થાય એટલે પાછો હતા એ નહીં. બરાબર. એવું નથી. દેશ પ્રેમ એટલે કાંઈ બોર્ડર ઉપર જઈને સૈનિક તરીકે તમે લડો એને જ દેશ પ્રેમ કહેવાય એવું નથી. દેશમાં જ્યારે જ્યારે કોઈ પણ આપત્તિ આવે ત્યારે દેશ માટે કંઈક કરવા માટે તૈયારીઓ, માનસિક રીતે, શારીરિક રીતે તૈયારીઓ, તમે આર્થિક રીતે, તો એને શું કહેવાય? દેશપ્રેમ કહેવાય. પછી ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચે ને એવી બધી બાબતનો ત્યાગ કરવો. બરાબર. ભાઈચારાની ભાવના ક્યારે આવે આપણામાં? કે જો આપણામાં ઓલો જ્ઞાતિનો ભેદભાવ, જાતિનો ભેદભાવ, ધર્મનો ભેદભાવ, બધો ભેદભાવ ભૂલીને આપણે એવું માનીએ કે આપણે બધા એક છીએ, ત્યારે ભાઈચારાની ભાવના આવે. બરાબર. કે ભાઈ આપણે બધા કેવા છીએ? એક જ છીએ. ત્યારે આપણામાં કઈ ભાવના આવે? ભાઈચારાની ભાવના આવે. એ ભાઈચારાની ભાવના છે એ વિકસાવવી. સુસંવાદિતા સ્થાપવી, મતલબ કે હળીમળીને રહેવું, કોઈ પણ ભેદભાવ વગર. અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચતી હોય એવી તમામ બાબતોનો શું કરવો? ત્યાગ કરવો. અત્યારે તમે જો મોટાભાગે આપણે ન્યૂઝપેપરમાં આગળ વાત કરી હતી, ટીવીના સમાચારમાં જોતા હોય કે સ્ત્રીઓનું માનહાનિ ખૂબ જ થઈ રહી છે, એવા કૃત્ય આપણે કરી રહ્યા છીએ. તો આવા કૃત્ય આપણે પણ ન કરવા, અને જો કંઈ થતા હોય તેને અટકાવવા, એની પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવું એ પણ આપણી શું છે? ફરજ છે. બરાબર. સ્ત્રીઓ ઉપર શારીરિક, માનસિક અત્યાચાર થતા હોય તો આ બધું અટકાવવું જોઈએ. એના માટે સરકાર તો નવી નવી યોજનાઓ દ્વારા પ્રયત્ન કરે જ છે. બરાબર. તમે ધોરણ 10માં આવશો ત્યારે તમારે અભયમ સેવા, બરાબર, એના વિશે તમારે ડિટેલમાં ભણવાનું આવશે. સરકાર પ્રયત્ન કરે છે. 181 નંબર ડાયલ કરો એટલે તરત મહિલાઓને મદદ મળે. પણ એના માટે આ આપણી ફરજ છે, એ ફરજનું પણ શું કરવું જોઈએ? પાલન. છઠ્ઠી ફરજ કે આપણા રાષ્ટ્રનો જે સમન્વિત સાંસ્કૃતિક જે વારસો છે, તો એ સમન્વિત સાંસ્કૃતિક વારસાનો આપણે શું કરવું જોઈએ? જતન કરવું જોઈએ. બરાબર. હવે સમન્વિત શું કામ કીધું છે? બધા લોકોનો સમન્વય થઈ અને પછી આપણો વારસો બન્યો છે. બધા લોકો એટલે કેવા લોકો? એ તમે ધોરણ 10ની અંદર ભણશો કે ભૂતકાળમાં પ્રાચીન સમયમાં ઘણી બધી વિદેશી પ્રજા આવી. બરાબર. એ બધી વિદેશી પ્રજાઓ ભારતમાં સ્થાયી થઈ ગઈ અને એ બધાએ વારસાના ઘડતરમાં ક્રમિક ફાળો આપ્યો છે. એટલે આપણો વારસોને સમન્વિત વારસો કીધો છે. બધા લોકોનો સમન્વય થયો અને પછી વારસો ઘડાણો. તો એવા સરસ મજાના આપણો જે સમૃદ્ધ વારસો છે એનું આપણે શું કરવું જોઈએ? તો કે એનું આપણે જતન કરવું જોઈએ. સાતમી ફરજ, જંગલ હોય, તળાવ હોય, નદી હોય, સરોવર હોય, વન્યજીવો હોય, પશુ પક્ષીઓ હોય, આના સહિત આપણું જે કુદરતી પર્યાવરણ છે એનું રક્ષણ કરવું. બરાબર. મતલબ કે કુદરતે આપેલી જે કુદરતી સંસાધનો છે, કુદરતી વસ્તુઓ છે એનું રક્ષણ કરવું જોઈએ. બરાબર. આપણું પર્યાવરણ છે એ ન બગડે એનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ, એનું પણ આપણે રક્ષણ કરવું જોઈએ. એવું આપણને આ સાતમી ફરજની અંદર કીધું છે. અને છેલ્લે સાતમી ફરજમાં એવું કીધું છે કે દરેક જીવ પ્રત્યે શું રાખવાનું? અનુકંપા રાખવાની. અનુકંપાનો મતલબ શું થાય? દયા. દરેક જીવો પ્રત્યે દયા રાખવી જોઈએ. આઠમી ફરજ, આપણામાં વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ. બરાબર. આપણામાં જે ઓલી જૂની રૂઢિચુસ્તતા છે, જે નિરક્ષરતા છે એ દૂર થાય.
આપણો અભિગમ કેવો હોવો જોઈએ? વૈજ્ઞાનિક હોવો જોઈએ. કંઈક સંશોધન કરવાની આપણામાં વૃત્તિ હોવી જોઈએ. અને માનવવાદ, આપણે માનવ છીએ તો આપણે જેમ બધા માનવીઓ જ છે એવી વૃત્તિ આપણામાં હોવી જોઈએ. બરાબર? એટલે વૈજ્ઞાનિક અભિગમ, કંઈક સંશોધન કરવા માટેની શોધ વૃત્તિ અને માનવવાદ એ આપણામાં હોવો જોઈએ. એની પછી ફરજ નંબર 9, જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. બરાબર? જે મિલકતનો ઉપયોગ જાહેર જનતા કરે છે, જે મિલકત કોઈ વ્યક્તિગત માલિકીની નથી એવી મિલકતને કેવી મિલકત કહેવાય? જાહેર મિલકત કહેવાય. જેના કોઈ વ્યક્તિગત માલિક નથી એવી તમામ મિલકતને જાહેર મિલકત કહેવાય. તો આવી જાહેર મિલકતો હોય, બગીચા હોય, બસ સ્ટેન્ડ હોય, બસ સેવા છે, આપણી સ્કૂલ છે, બરાબર, ટૂંકમાં જાહેર જનતા ઉપયોગ કરતી, પછી એ પ્રોપર્ટી ખાનગી હોય કે સરકારી હોય, જાહેર જનતા ઉપયોગ કરતી એટલે જાહેર મિલકત કહેવાય. તેનું રક્ષણ કરવું જોઈએ, એને આપણે નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, અને દરેક પ્રકારની હિંસાનો શું કરવો જોઈએ? ત્યાગ કરવો જોઈએ. પછી 10મી ફરજ કે દેશ માટે કોઈ વ્યક્તિગત પુરુષાર્થ હોય કે દેશ માટે કોઈ સામૂહિક પુરુષાર્થ હોય તો એમાં આપણે ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવી. ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવી એટલે કે એની અંદર આપણે સારામાં સારો દેખાવ કરવો, જેથી આપણો દેશ પ્રગતિના પંથે આગળ વધી શકે. બરાબર? દેશ માટે કોઈ આપણે વ્યક્તિગત કોઈ કાર્ય કરતા હોય કે સામૂહિક કોઈ સમૂહમાં કોઈ કાર્ય કરતા હોય તો એમાં સારામાં સારો દેખાવ આપણે કરવો જોઈએ, જેથી આપણો દેશ છે એ વિકાસના માર્ગે આગળ વધી શકે. અને છેલ્લી 11મી ફરજ એ માતા પિતા માટે છે કે દરેક માતા પિતાની ફરજ છે કે પોતાના પાલ્યને, પોતાના બાળકને 14 વર્ષનું થાય ત્યાં સુધી સાર્વત્રિક, નિઃશુલ્ક, મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. 14 વર્ષ સુધી બાળકને માત્ર ને માત્ર શેનો અધિકાર છે? શિક્ષણનો અધિકાર છે. બરાબર? એની પાસે બીજી કોઈ આર્થિક પ્રવૃત્તિ કરાવી શકાય નહીં. અને એની પછી આપણે એવું જોયું હતું કે જેમ 6 જાન્યુઆરી, બરાબર, જેમ આપણે 10મી ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવીએ છીએ, બરાબર, આ બે વસ્તુ યાદ રાખવાની. 10મી ડિસેમ્બર એટલે માનવ અધિકાર, કારણ કે 10 ડિસેમ્બર 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્રે માનવ અધિકાર જાહેર કર્યા હતા. એટલે આપણે દર 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? માનવ અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ. તો સેમ એની જેમ જ તે 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે બોર્ડ ઉપર લખ્યું હતું, તમારી જે મટીરિયલ છે એમાં પણ તમારે ટીક કરવાનું છે કે 6 જાન્યુઆરી એટલે કે મૂળભૂત ફરજ દિન. એની પછી હવે આપણે મુદ્દો જોયો છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કયો મુદ્દો જોઈએ છે આપણે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એટલે હવે આપણે આજે નવો મુદ્દો જોઈએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે જો આને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શા માટે કહેવામાં આવે છે? આને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શા માટે કહેવામાં આવે છે? તો કે આપણી રાજ્યની નીતિ, દેશનું શાસન ચલાવવા માટે આ સિદ્ધાંતો છે એ કંઈક માર્ગદર્શન રૂપ છે. બંધારણની અંદર આપણા દેશનું શાસન ચલાવવા માટે, આપણું રાજ્ય ચલાવવા માટે આ સિદ્ધાંતો કંઈક આપણને માર્ગદર્શન આપે છે. એટલા માટે આને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એવું નામ આપવામાં આવ્યું છે. હવે જો સૌથી પહેલું વાક્ય છે ને એ અગત્યનું છે કે રાજનીતિના સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં કરવામાં આવ્યો છે. એટલે આનો સમાવેશ ક્યાં કરવામાં આવ્યો છે? સૌથી પહેલા તો આનો સમાવેશ કઈ જગ્યાએ? તો કે બંધારણનો 4થો ભાગ. તમને એવો પ્રશ્ન પૂછાય ઓબ્જેક્ટિવમાં કે ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો તમારે જવાબ લખવાનો છે કે એનો સમાવેશ બંધારણમાં 4થા ભાગમાં કરવામાં આવેલો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રમાં કઈ કઈ નીતિઓ ઘડવી તે સંબંધે માર્ગદર્શન આપવાનો છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. જો આનો મુખ્ય હેતુ કયો છે?
કે આપણી કેન્દ્ર સરકાર અને આપણી રાજ્ય સરકારે અલગ અલગ વિષય માટે કેવી કેવી નીતિઓ ઘડવી એના માટેનું માર્ગદર્શન આ સિદ્ધાંતોમાંથી મળે છે. એટલા માટે જ એનું નામ શું રાખવામાં આવ્યું છે? રાજનીતિ માટેના માર્ગદર્શક સિદ્ધાંતો. શું નામ રાખવામાં આવ્યું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એ સરકારને માર્ગદર્શન આપે છે કે તમારે કેવા કેવા ક્ષેત્રમાં કેવા કેવા વિષયમાં કેવી કેવી નીતિઓ ઘડવી. એનો અમલ કરવા માટે રાજ્ય સરકાર બંધાયેલી નથી, પરંતુ રાજ્યની નીતિના ઘડતરમાં આ સિદ્ધાંતો ખૂબ જ કેવા છે? મહત્ત્વના છે. જો આ જેટલા સિદ્ધાંતો છે, આપણે હમણાં બધા સિદ્ધાંતો ભણશું, તો એ બધા સિદ્ધાંતો છે, એ બધા સિદ્ધાંતોનો અમલ કરવા માટે આપણી સરકાર બંધાયેલી નથી. માત્ર એ સિદ્ધાંતો સરકારને માર્ગદર્શન આપી શકે કે ભાઈ કયા કયા ક્ષેત્રમાં કેવી નીતિ ઘડવી, એનું માર્ગદર્શન ચોક્કસ આપી શકે, પણ એ સિદ્ધાંતનો અમલ કરવા માટે આપણી સરકાર બંધાયેલી છે નહીં. છતાં પણ એ સિદ્ધાંતો મહત્ત્વના છે. બરાબર. આ સિદ્ધાંતનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ્ય, જો આ રાજનીતિના સિદ્ધાંતોનો મહત્ત્વનો હેતુ કયો છે, તો કે રાજકીય, સામાજિક અને આર્થિક. બરાબર. રાજકીય, સામાજિક અને આર્થિક આ ત્રણેય દૃષ્ટિએ આપણી સમાજની રચના કેવી બને? સમાન. દરેક લોકોને સરખો ન્યાય મળે, સામાજિક રીતે, રાજકીય રીતે અને આર્થિક રીતે. આ ત્રણેય દૃષ્ટિએ આપણા સમાજના દરેક નાગરિકોને ન્યાય કેવો મળે? એક સરખો ન્યાય મળે. એ મુખ્ય હેતુ કોનો છે? આ સિદ્ધાંતોનો છે. રાજ્યના ઉદ્દેશ્યો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિમાં દિશા સૂચન આપવાનો છે. જો આપણા સરકારનું જે લક્ષ્ય છે, આપણા સરકારનું જે ધ્યેય હોય, વિકાસ માટેના જે ધ્યેયો નક્કી કરેલા હોય, તો એ ધ્યેયો કેવી રીતે સાર્થક કરવા, એ લક્ષ્ય કેવી રીતે ભેદવાય, લક્ષ્ય કેવી રીતે સાર્થક કરવા, એના માટેનું દિશા સૂચન, માર્ગદર્શન કોણ આપે છે? આ સિદ્ધાંતો આપે છે. એટલા માટે એને કેવા સિદ્ધાંતો કહેવામાં આવ્યા છે? તો કે માર્ગદર્શક સિદ્ધાંતો કીધા છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. જો એટલે એક વસ્તુ યાદ રાખજો, આપણા ન્યાયતંત્ર આ સિદ્ધાંતોનો અમલ કરાવી શકે નહીં. એટલે હમણાં આપણે સિદ્ધાંતો ભણશું ને ત્યારે તમને ખબર પડશે કે આમાં જેટલા સિદ્ધાંતો છે એમાંથી જો અમુક સિદ્ધાંતોનું પાલન ન થતું હોય, આ સિદ્ધાંતોમાં જેટલા અધિકારો છે એમાંથી કોઈ અધિકાર આપણને ન મળતા હોય, તો આપણે અદાલતમાં જઈ શકતા નથી, એવું બંધારણમાં કીધું છે. આપણે આગળ મૂળભૂત હક ભણી ગયા, મૂળભૂત અધિકાર ભણી ગયા. મૂળભૂત અધિકાર કેટલા ભણી ગયા? 6. તો જો એ મૂળભૂત અધિકાર આપણને ન મળે તો આપણે અદાલતમાં જઈ શકતા હતા. પણ આ સિદ્ધાંતો આપણને અમલમાં ન આવે, આ સિદ્ધાંતોમાંથી કોઈ સિદ્ધાંતો આપણને પ્રાપ્ત ન થાય, તો આપણે અદાલતમાં જઈ શકતા નથી. એને કોઈ કાનૂની પીઠબળ નથી. બરાબર. કેટલાક હકોનો સમાવેશ બંધારણના મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે, જે તત્કાળ આપી શકાય તેવા હતા. પણ બીજા ઘણા બધા હકો છે એનો સમાવેશ એમાં કર્યો? રાજનીતિના સિદ્ધાંતોમાં. જો રાજનીતિના સિદ્ધાંતોમાં આપણા અધિકારો જ આવે છે, પણ જે અધિકારો બંધારણના ઘડવૈયાઓને એવું લાગ્યું કે આ તાત્કાલિક આપવા પડે એમ છે, એને મૂળભૂત હકમાં લઈ લીધા. અને જે અધિકારો આપણા જીવનમાં જરૂરી છે પણ તાત્કાલિક આપવા જરૂરી નહોતા, એને શેમાં લઈ લીધા? રાજનીતિના સિદ્ધાંતોમાં લઈ લીધા. હવે જો આંબેડકરે આ અધિકારોનું મહત્ત્વ દર્શાવતા શું કીધું કે ભાઈ દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. આંબેડકર એવું કહે છે. બાબા સાહેબ આંબેડકર શું કહે છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહે છે કે દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે, પાયારૂપ સિદ્ધાંતો છે. બરાબર. ડૉક્ટર બાબા સાહેબ જે છે એ ડૉક્ટર બાબા સાહેબ એવું કહેવા માગે છે કે આ સિદ્ધાંતો છે એ દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે. ડૉક્ટર બાબા સાહેબ એણે શું કીધું કે ભાઈ દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે. જો તમને એવો પ્રશ્ન પૂછાય કે દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો કયા છે, તો તમારે જવાબમાં શું લખવાનું? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો તમારે જવાબમાં શું લખવાનું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે જો એ સિદ્ધાંતો છે
રાજનીતિના એ સિદ્ધાંતો વિશે આપણે જોઈએ તો સૌથી પહેલો સિદ્ધાંત છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંત. સિદ્ધાંત નંબર 1. બરાબર, શું કીધું છે? આર્થિક નીતિઓ સંબંધે સિદ્ધાંત. આર્થિક નીતિઓ અંગે આ સિદ્ધાંતમાં શું કીધું છે તો એ આપણે જોઈએ. તો જો એની અંદર કે સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય થાય, ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. જો એવું કીધું છે કે દેશના જેટલા ભૌતિક સંસાધનો છે એનું વિતરણ એવી રીતે કરવું, એની માલિકી એવી રીતે હોવી જોઈએ કે દરેક નાગરિકોનું મહત્તમ કલ્યાણ થાય. મતલબ કે આપણા દેશના જે સંસાધનો છે, દેશના જે સંસાધનો છે એની માલિકી અને તેનું વિતરણ કેવી રીતે કરવું તો કે નાગરિકોનું મહત્તમ શું થાય તો કે કલ્યાણ થાય. બરાબર, આપણા દેશના જેટલા સંસાધનો છે, કુદરતી સંસાધનો, એની માલિકી અથવા તો જે માનવ નિર્મિત સંસાધનો છે એની માલિકી, એનું વિતરણ, એની વહેંચણી એવી રીતે થવી જોઈએ કે દરેક નાગરિકને એ સંસાધનનો લાભ મળે, દરેક નાગરિક એ સંસાધનનો ઉપયોગ કરીને પોતાનું મહત્તમ કલ્યાણ કરી શકે. બીજું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ વર્ગના હાથમાં કેન્દ્રીકરણ ન થાય તેવી અર્થવ્યવસ્થા રાજ્ય પ્રયત્ન કરશે. બરાબર, કે ભાઈ ઉત્પાદનના સાધનો છે, સંપત્તિ છે, સંપત્તિનું કેન્દ્રીકરણ ન થવું. આપણે ટૂંકમાં લખશું એ સંપત્તિ છે તો એનું કેન્દ્રીકરણ ન થવું. આપણા દેશની જેટલી સંપત્તિ છે, જેટલા ઉત્પાદનના સાધનો છે, જમીનથી માંડીને એમાં દરેક પ્રકારના ઉત્પાદનના સાધનો આવી જાય, પૈસા પણ આવી જાય. આ ઉત્પાદનના સાધનો કોને કહેવાય ને એ તમે ભણશો આગળ અર્થશાસ્ત્રની અંદર ધોરણ 10ની અંદર. બરાબર, ઉત્પાદનના સાધનો છે એ તમે ચેપ્ટર 15 ધોરણ 10 આર્થિક વિકાસ નામનું એક ચેપ્ટર છે, એની અંદર તમે ડિટેલમાં ભણશો કે ઉત્પાદનના જેટલા આપણા દેશમાં સાધનો છે, આપણા દેશની જે સંપત્તિ છે એનું કોઈ એક વ્યક્તિ કે અમુક વર્ગના હાથમાં કેન્દ્રીકરણ થવું જોઈએ નહીં. દરેક વ્યક્તિઓને સરખા ભાગે મળવું જોઈએ, તો દરેક વ્યક્તિનો વિકાસ કેવો થાય? સારો થાય. ટૂંકમાં સંપત્તિનું કેન્દ્રીકરણ ન થવું. જો સંપત્તિનું કેન્દ્રીકરણ થાય તો અમીર વ્યક્તિ છે ને એ દેશમાં અમીર બનતા જાય અને ગરીબ વ્યક્તિ વધારે વધારે કેવા બનતા જાય? ગરીબ બનતા જાય. ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદ કેવો થતો જાય? વધતો જાય. આવું ન થવું જોઈએ એવી વાત કરી છે. સ્ત્રી પુરુષને સમાન કામ માટે સમાન વેતન. બરાબર, એટલે પછી શું કીધું છે આની અંદર? સ્ત્રી પુરુષને સમાન કામ તો વેતન પણ કેવું તો કે સમાન. એટલે લિંગ ભેદ નહીં કરવાનો. સ્ત્રીઓ જે પોસ્ટ ઉપર કામ કરતી હોય એ જ પોસ્ટ ઉપર પુરુષો કામ કરતા હોય તો જેટલું પેમેન્ટ, જેટલો પગાર, જેટલું વેતન પુરુષોને આપવામાં આવે છે એટલું જ વેતન સ્ત્રીઓને આપવામાં આવે. ગવર્મેન્ટ નોકરીમાં તમે જો સરકાર કોઈ દી ભેદભાવ નથી કરતી. કોઈ પ્રાઇમરી સ્કૂલમાં ગવર્મેન્ટ ટીચર તરીકે પુરુષ કામ કરતો હશે એનો જેટલો પગાર હશે ને એ જ ટીચર તરીકે સ્ત્રી કામ કરતી હશે એનો પગાર એટલો જ હશે. બરાબર, આ તો આપણે સ્કૂલની વાત કરી. કોઈ પણ ક્ષેત્રમાં ગવર્મેન્ટ તમે જો ભેદભાવ નથી કરતી, પણ ખાનગી ક્ષેત્રમાં શોષણ થતું હોય, પુરુષ અને સ્ત્રી બંને એક જ પોસ્ટ ઉપર કામ કરતા હોય પણ બંનેના પગાર કેવા હોય? અલગ અલગ હોય. સ્ત્રીઓનું શોષણ થતું હોય એને પગાર કેવો આપવામાં આવે? ઓછો આપવામાં આવે. અને પુરુષોને પગાર કેવો આપવામાં આવે? વધારે. તો અહીંયા શું કીધું છે કે ભાઈ પુરુષ અને સ્ત્રી કામ સમાન તો બેનું વેતન એ સમાન હોવું જોઈએ. પછી શું કીધું છે? કામના સ્થળે કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું. સ્ત્રી પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે તેવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળે જોખમી કાર્ય કરવા પડે નહીં. એટલે કામના સ્થળે લોકોનું આરોગ્ય જળવાવું જોઈએ. બરાબર, એની પછી કીધું છે કામના સ્થળે લોકોનું આરોગ્ય જળવાવું જોઈએ.
કોઈ પણ કામના સ્થળે લોકોનું આરોગ્ય જળવાવું જોઈએ. સ્ત્રીઓ છે, કુંબળી વયના બાળકો છે, એની પાસે એવું આર્થિક કાર્ય ન કરાવવું જોઈએ કે જેના આરોગ્યને શું થાય, અસર થાય. જેના આરોગ્યને શું થાય, અસર થાય, એવું કોઈ કાર્ય કરાવવું જોઈએ નહીં. એની પછી ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારીતા માટેના પ્રયત્ન કરશે. મતલબ કે ઉદ્યોગોમાં સંચાલનમાં કામદારોની શું હોવી જોઈએ? તો કે કામદારોની ભાગીદારી હોવી જોઈએ. બરાબર. ઉદ્યોગોમાં સંચાલનમાં કામદારોની ભાગીદારી એટલે એવું નથી કીધું કે ભાઈ કામદારોને પાર્ટનરશિપ આપવાની, બધા ઉદ્યોગના માલિકો છે, કારીગરોને પાર્ટનર બનાવી દે. અહીંયા કહેવાનો મતલબ એવો નથી. ઉદ્યોગોને નફો થાય તો નફાના ભાગીદાર કારીગરો બનવા જોઈએ, કારીગરોનો પગાર વધવો જોઈએ. બરાબર. આ પછી ઉદ્યોગોના માલિકોને જો થોડી ઘણી ખોટ આવતી હોય તો એમાં એ ભાગીદાર બનવા જોઈએ. મતલબ કે થોડો ઘણો પગારમાં ઘટાડો પણ થઈ શકે, પણ મોટાભાગે એવું ઓછું બનતું હોય. જેમ જેમ કામદારોનો નફો વધતો જાય છે તો તેમ તેમ કારીગરોનો પગાર પણ વધવો જોઈએ. બરાબર. આપણા દેશમાં પરિસ્થિતિ કેવી થઈ છે? ઉદ્યોગના માલિકો છે ને વધારે ધનવાન બનતા જાય છે અને એના ઉદ્યોગમાં કામ કરતા કારીગરો છે વધારે કેવા બનતા જાય છે? ગરીબ. કારણ કે એનું આર્થિક શોષણ જ થતું હોય. માલિકોનો નફો સતત વધતો જતો પણ કારીગરોને એનો લાભ કાંઈ ન મળતો હોય. બરાબર. એના નફાના ભાગીદાર કારીગરોને બનાવવામાં ન આવે. એને જે વેતન નક્કી થયું હોય, જે વેતન આપવામાં આવે છે એ જ વેતન એને આપવામાં આવતું હોય. તો એવું ન થવું જોઈએ. બરાબર. ઉદ્યોગોના માલિકો છે એના કામદારો પણ નફાના ભાગીદાર છે બનવા જોઈએ. બાળકોને આર્થિક લાચારીના કારણે કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, તે સ્વસ્થ, સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ, તંદુરસ્ત જીવન જીવી શકે એવા આપણી રાજ્ય સરકારે પગલાં લેવાના. મતલબ કે બાળકોનું શોષણ ન થાય, બાળકો સ્વસ્થ રહી શકે, બાળકોનું શોષણ ન થાય અને બાળકોનું સ્વાસ્થ્ય જળવાય. એવી આપણા સરકારે પગલાં લેવાના. જો શક્ય હોય તો એવી આપણી સરકારે એના માટેની અલગ અલગ એવી યોજનાઓ બનાવવાની કે ભાઈ બાળકો જે છે એનું સ્વાસ્થ્ય જળવાઈ રહેવું જોઈએ. કોઈ પણ જગ્યાએ બાળકોનું શોષણ ન થવું જોઈએ. 14 વર્ષથી નાના બાળકોને કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં એને ભાગ ન લેવો જોઈએ. મતલબ કે એ કાર્ય ન કરે એના માટેના કાયદા બનાવવો જોઈએ. બાળકોને ફરજિયાત 14 વર્ષ સુધી માત્ર ને માત્ર શું મળવું જોઈએ? તો કે શિક્ષણ જ મળવું જોઈએ. તો એના માટેના અલગ અલગ કાયદાઓ બનાવવા, અલગ અલગ યોજનાઓ બનાવી જેના દ્વારા બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, બાળકોનું સ્વાસ્થ્ય ન બગડે, બાળકોનું શોષણ ન થાય, બાળકો ઉપર અત્યાચાર ન થાય. બરાબર. એના માટે ઘણા બધા બાળકો માટેના અધિકારો છે. એ બાળકો માટેના અધિકારો છે એ તમે ધોરણ 10ની અંદર ચેપ્ટર 21ની અંદર ભણશો. કયા ચેપ્ટરમાં ભણશો? ચેપ્ટર નંબર 21, જે તમે આપણા દેશની સામાજિક સમસ્યાઓ ભણશો. એ સામાજિક સમસ્યામાં બાળકોના અધિકારો તમારે ભણવાના આવશે, જે આઈએમપી પ્રશ્ન છે, જે ધોરણ 10ની અંદર તમે ભણશો. પછી કીધું છે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે રજાઓ અને રાહત પૂરી પાડવી, કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજા ધારો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓમાં માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશ્યોથી ઘડવામાં આવ્યા છે. મતલબ કે પ્રસૂતિ સમયે સ્ત્રીને જે રજા નક્કી કરી છે એ રજા સરકારી ધારાધોરણ નિયમ પ્રમાણે મળવી જોઈએ. મોટાભાગે સરકારીમાં મળતી હોય છે, ખાનગી ક્ષેત્રમાં સ્ત્રીઓનું શું થતું હોય? શોષણ થતું હોય. ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે રજા આપવામાં આવતી નથી. જો રજા આપવામાં આવે તો એનો પગાર કાપી લેવામાં આવે છે. બીજું કીધું છે કે જે વીમા ધારો છે, બોનસ ધારો છે, બરાબર, વગેરે કાયદાઓનું પાલન થવું જોઈએ. વીમા ધારો, પછી બોનસ ધારો વગેરે જે કાયદાઓ છે એનું શું થવું જોઈએ? પાલન થવું જોઈએ. ગ્રેચ્યુઇટી ધારો છે, સ્ત્રી પ્રસૂતિ રજા માટેનો કાયદો છે, વીમા માટેનો કાયદો છે, બોનસ કેવી રીતે કેમ મળે, કેટલું મળે એના માટેનો કાયદો છે, ગ્રેચ્યુઇટી તમારી કેવી રીતે જમા થાય, નોકરી પૂરી થાય પછી કેવી રીતે મળે એના માટેના અલગ અલગ કાયદાઓ છે. પછી આ કાયદા ઓન પેપર ન રહેવા જોઈએ. ગવર્મેન્ટે આ જે કાયદાઓ બનાવેલા છે તો એ કાયદાઓનું ચોક્કસપણે 100% પાલન પણ થવું જોઈએ એવું કીધું છે. ત્યાર પછી
કૃષિ અને પશુપાલકોનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવો પ્રયત્ન આપણી સરકાર કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પશુઓ છે, ભારવક ઢોરની જે ઓલાદો છે એની જાળવણી કરવી. બળદ, ગધેડા, ગાયો એની કતલ અટકાવવાનો પ્રયત્ન કરશે. મતલબ કે કૃષિ અને પશુપાલન એનો વિકાસ થાય. કૃષિ અને પશુપાલન એનો શું થાય? વિકાસ થાય. અને પ્રાણીઓની જે કતલ થઈ રહી છે એને સરકાર અટકાવવાનો પ્રયત્ન કરશે. બરાબર કે ભાઈ ખેતીની પ્રવૃત્તિ છે, ખેતીની પ્રવૃત્તિ ધીમે ધીમે આધુનિક બને, એમાં વૈજ્ઞાનિક અભિગમ ઉમેરાય એવી ખેતી બને એવો પ્રયત્ન આપણી સરકાર કરશે. જે પાલતુ પ્રાણીઓ છે, જે દુધાળા પ્રાણીઓ છે, તો એ પાલતુ પ્રાણીઓ, દુધાળા પ્રાણીઓ છે એની કતલ ન થાય. જે ભારવાહક પ્રાણીઓ છે, બરાબર, ગધેડાઓ છે, ઊંટ છે, બરાબર, તો આવા ભારવાહક પ્રાણીઓની કતલ ન થાય એની કતલ અટકાવશે એવો પ્રયત્ન રાજ્ય સરકારે કરવાનો. જે તે રાજ્યની રાજ્ય સરકારે કરે એવો આપણને આમાં શું આપ્યું છે? માર્ગદર્શન આપ્યું છે. અને આર્થિકની અંદર છેલ્લો સિદ્ધાંત, રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટે તકનો ઇનકાર કરવામાં ન આવે. તેઓ મફત કાનૂની સહાય મળે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદાઓ કરશે. મતલબ કે સૌને ન્યાય કેવો મળવો જોઈએ? સમાન. સમાજમાં સૌને સમાન ન્યાય મળે. સમાન શું મળે? ન્યાય. માનો કે કોઈ ગરીબ વ્યક્તિ છે, આર્થિક રીતે કોઈ વ્યક્તિ પછાત છે, એની પાસે કોઈ માર્ગદર્શન નથી, તો એને અન્યાય ન થાય અને એને મફત એને કાનૂની સેવા મળે, એને મફત એને ગાઈડન્સ મળે એવી વ્યવસ્થા સરકારે કરવાની. એના માટે સરકારે કાયદાઓ ઘડવાના કે ભાઈ કોઈ વ્યક્તિ નિરક્ષર છે, એને અન્યાય થઈ રહ્યો છે, તો એને મફત કાનૂની સેવા મળે, મફત એને માર્ગદર્શન મળે એવી વ્યવસ્થા સરકારે કરવાની. બરાબર, એવું આપણને આ સિદ્ધાંતની અંદર કહેવામાં આવ્યું છે. ચાલો, અહીંયા આર્થિક સંબંધી સિદ્ધાંત થઈ જાય છે પૂરું. હવે એની પછી સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંત. એની પછી કયો સિદ્ધાંત આપણે ભણવાનો છે? સિદ્ધાંત નંબર 2, સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંત. એટલે સિદ્ધાંત નંબર 2, સામાજિક નીતિઓ. સામાજિક નીતિઓ સંબંધે. બરાબર, સિદ્ધાંત આપણે લખતા નથી કારણ કે એ આપણે હવે સમજી જવાનું હોય. સમાજમાં જે આપણે રહીએ છીએ, જેનાથી આખો આપણો સમાજ બને છે, તો એ સામાજિક નીતિ અંગે, નીતિ સંબંધે આપણને સિદ્ધાંતમાં શું કીધું છે તો એ જોઈએ આપણે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વંચિત સમૂહ જેવા સમાજના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતના ઉત્કર્ષ માટે રાજ્યો વિશેષ કાળજીપૂર્વક પ્રયત્ન કરવાનો રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેનું રક્ષણ થાય. મતલબ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ અને જનજાતિ, બરાબર, આના ઉત્કર્ષ માટે રાજ્ય શું કરશે તો કે પ્રયત્ન કરશે. અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, ઘણા બધા વંચિત સમૂહો છે, ઘણા બધા પછાત વર્ગના લોકો છે, તો એના માટે આપણી સરકારે પ્રયત્ન કરવો જોઈએ કે એ લોકોને આર્થિક હિત સધાય, એ લોકોનું આર્થિક હિત થાય, એ લોકો શિક્ષણથી વંચિત ન રહે, એને આર્થિક બધા લાભ મળે, શૈક્ષણિક બધા લાભ મળે. એના માટે બંધારણમાં ઘણી બધી જોગવાઈઓ કરેલી છે, તો એ જોગવાઈનો પૂરેપૂરો એને લાભ મળે એવો પ્રયત્ન કરવાનો. એવો પ્રયત્ન કોને કરવાનો? આપણી રાજ્યની રાજ્ય સરકારે. મતલબ કે આ લોકોનું આપણી રાજ્યની રાજ્ય સરકારે ધ્યાન રાખવાનું કે એ લોકો કોઈ પણ આર્થિક કે શૈક્ષણિક અધિકારોથી વંચિત રહી જાય ને એનો વિકાસ ન અટકે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવા, યુનિફોર્મ સિવિલ કોડ જેને કહેવાય, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળે તેવો રાજ્ય પ્રયત્ન કરશે. મતલબ કે સમાન નાગરિક ધારો, ભારતના નાગરિકો માટે
શું કરવાનું? તો કે સમાન નાગરિક ધારો, સમાન નાગરિક ધારો. બરાબર. આપણી સરકાર પછી કેન્દ્ર સરકાર હોય કે આપણે જે રાજ્યમાં રહેતા હોય એની રાજ્ય સરકાર હોય, એને એવા કાયદા બનાવવા જોઈએ કે જે કાયદાઓ આપણા દરેક નાગરિકોને સમાનતાના ધોરણે લાગુ પડવા જોઈએ. કોઈ એક નાગરિકને કોઈ કાયદો લાગુ પડે છે તો એ ભારતના બધા નાગરિકોને લાગુ પડવો જ જોઈએ. એટલે દેશમાં કોઈ પણ કાયદાઓ બનાવવામાં આવે, દેશમાં કોઈ પણ નિયમો બનાવવામાં આવે તો એમાં સમાનતા હોવી જોઈએ, યુનિફોર્મ હોવો જોઈએ. સમાનતાનો મતલબ શું થાય? યુનિફોર્મ, જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિફોર્મ સિવિલ કોડ. બરાબર. દરેક નાગરિકોને સમાન ન્યાય મળે એટલા માટે કાયદાઓ પણ દરેક નાગરિકો માટે કેવા હોવા? સમાન હોવા જોઈએ. દાખલા તરીકે જો અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે, લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, બરાબર, પુત્ર કે પુત્રીને દત્તક લેવા માટેના કાયદાઓ જેને દત્તક વિધાન કહેવાય, વસિયત માટેના કાયદાઓ, જે વારસાગતમાં સંપત્તિ મળે એ અંગેનું લખાણ, વસિયત માટેના કાયદા વગેરે માટે એક સરખો કાયદો ઘડવાનો અને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પ્રયત્ન કરશે કે સમાજને ન્યાય મળવો જોઈએ. આ બધા માટેના કાયદાઓ ઘડવાના. બરાબર. આ બધા માટેના શું ઘડવાના? કાયદાઓ. અને કાયદાઓ પણ બધા નાગરિકો માટે કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એવો આપણી સરકાર જે છે એ પ્રયત્ન કરશે, આપણી રાજ્ય સરકાર પણ અને આપણી કેન્દ્ર સરકાર. કારણ કે આમાંથી ઘણા કાયદા કેન્દ્ર સરકાર દ્વારા બનેલા હોય, ઘણા કાયદા રાજ્ય સરકાર દ્વારા બનેલા હોય. પછી આગળ, રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક, બરાબર, પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી, અમંગળ પ્રસંગ, વિના વાંકે વેઠવી પડતી તંગી, એના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈ કરશે. સરકારે એવી જોગવાઈ કરવાની કે ભાઈ અમુક એવી પરિસ્થિતિમાં આપણને કંઈક સહાય મળે. બરાબર. વૃદ્ધાવસ્થા હોય, કારણ વગરની આપણે વેટ કરવી પડતી હોય, માંદગી હોય, તો એમાં દરેક નાગરિકોને કંઈક સહાય પ્રાપ્ત થાય એવો પ્રબંધ આપણી રાજ્ય સરકાર છે એ કરશે. ચલો હવે ત્રીજું, રાજકીય અને વિદેશ નીતિ. બરાબર. ત્રીજો મુદ્દો શું છે? રાજકીય અને વિદેશ નીતિ. રાજકીય અને વિદેશ નીતિ. અંગેનો સિદ્ધાંત. બરાબર. રાજકીય એટલે આપણા દેશ માટેની જોગવાઈઓ અને વિદેશ નીતિ એટલે આજુબાજુના પાડોશી દેશ છે એની સાથે કેવા રિલેશનો આપણે રાખવા એ અંગેની જોગવાઈઓ. આ બંને અંગેની જોગવાઈઓ છે જે આપણે જોઈએ. તો પહેલું, રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરશે. તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. એટલે સૌથી પહેલાં તો ગ્રામ પંચાયતની સ્થાપના કરવાની. ગ્રામ પંચાયતની સ્થાપના કરવી. બરાબર. રાજ્ય સરકાર એવો પ્રયત્ન કરશે કે ભાઈ પોતાના રાજ્યમાં ગ્રામ પંચાયતો, કારણ કે ગ્રામ પંચાયતો છે એ આપણા રાજ્યનો પાયાનો એકમ કહેવાય. ગ્રામ પંચાયત એટલે આપણા રાજ્યનો શું કહેવાય? પાયાનો એકમ કહેવાય. તો ગ્રામ પંચાયતોની સ્થાપના કરવી, ગ્રામ પંચાયતના સંચાલન માટે એઓને એક સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરે તે માટેને અમુક સત્તા આપવી, નાણાકીય મદદ આપી, એના માટેના દરેક રાજ્યની રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. મતલબ કે ગ્રામ પંચાયત ઉપર વધારે ભાર આપશે. બીજું, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારથી સ્વતંત્ર રાખવા પગલાં ભરશે, જેથી નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકી શકાય. મતલબ કે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું. ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું. બરાબર. આપણી રાજ્યની રાજ્ય સરકાર એવો પ્રયત્ન કરશે કે ભાઈ આપણું ન્યાયતંત્ર છે એ આપણે કારોબારી રાજકીય વાતાવરણથી અલગ રહે, જેથી કરીને લાગવગ, સગાવાદ વગેરે જોવા ન મળે અને દરેક નાગરિકોને ન્યાય કેવો મળે? તો કે સરખો ન્યાય મળે. પણ આ ક્યારે શક્ય છે કે આપણું ન્યાયતંત્ર છે એ કારોબારીથી કેવું હશે? અલગ હશે, ત્યારે શક્ય બને. એની પછી ત્રીજો મુદ્દો છે એની અંદર, આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવી, સલામતી જાળવવી, ઉન્નતિ માટે રાષ્ટ્ર વચ્ચે ન્યાયી માનવપૂર્વક સંબંધો વિકસાવવા માટે, આંતરરાષ્ટ્રીય કાયદોને લગતી જે ફરજો છે એના પ્રત્યે આદર વધારવા માટે,
આંતરરાષ્ટ્રીય મતભેદો તકરારો છે એનો લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરશે. મતલબ કે સૌથી પહેલો મુદ્દો આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવી, આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવી, આંતરરાષ્ટ્રીય કાયદાઓ, આંતરરાષ્ટ્રીય કાયદાઓ. બરાબર, એ કાયદાઓ જે છે શું કીધું છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય જે કાયદાઓ છે એના પ્રત્યે આપણને આદર રહેવો જોઈએ. અને એની પછી કીધું છે કે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ છે એનો ઉકેલ કોના દ્વારા લાવવો, તો કે કોઈ મધ્યસ્થી દ્વારા એનો શું લાવવાનો, ઉકેલ લાવવાનો. એકબીજા પર યુદ્ધ નહીં કરવાનું. હવે જો અહીંયા મધ્યસ્થની જગ્યાએ અહીંયા લવાદ લખ્યું છે. શું લખ્યું છે અહીંયા? મધ્યસ્થની જગ્યાએ લખેલું છે લવાદ. લવાદ એટલે મધ્યસ્થી જ થાય. બરાબર, એટલે શું કીધું છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાની. આપણા દેશે કોઈ એવું કૃત્ય નહીં કરવાનું કે જેથી કરીને સામેવાળા દેશે આપણી ઉપર આક્રમણ કરવું પડે કે આપણે સામેવાળા દેશ સાથે યુદ્ધ કરવું પડે. એવું કોઈ કૃત્ય નહીં કરવાનું. બીજું, દેશ દેશ વચ્ચેનો સંબંધો કેવા હોવા જોઈએ, દેશ દેશ વચ્ચે સંબંધો કેવા પ્રકારના હોવા જોઈએ એના માટે કાયદાઓ છે જે આંતરરાષ્ટ્રીય કાયદાઓ કહેવાય છે. તો એ જે આંતરરાષ્ટ્રીય કાયદાઓ છે એના પ્રત્યે આપણને આદર હોવો જોઈએ. એ દરેક આંતરરાષ્ટ્રીય કાયદાઓ છે એનું આપણે પાલન કરવાનું. અને ત્રીજું, જો કોઈ બે દેશ વચ્ચે આપણે કોઈ પણ દેશ વચ્ચે ઝઘડો થતો હોય અથવા તો કોઈ વાટાઘાટો ચર્ચા વિચારણા કારણે કોઈ ઝઘડો ઉત્પન્ન થતો હોય તો એનો ઉકેલ કોઈ મધ્યસ્થી દ્વારા લાવવામાં આવે, કોઈ લવાદી દ્વારા ઉકેલ લાવવામાં આવે એવો પ્રયત્ન કરવાનો, જેથી કરીને દેશ દેશ વચ્ચે આપણે કોઈ પણ દેશ સાથે સંબંધ બગડે નહીં. એ કયો સિદ્ધાંત કહેવાય? વિદેશ નીતિનો સિદ્ધાંત કહેવાય. વિદેશ નીતિ માટે છેલ્લું એક જ વાક્ય આપ્યું છે. આપણે એના 3 મુદ્દા બનાવી દીધા. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આપણા આડોશી પાડોશી દેશ હોય કે આપણાથી દૂર આવેલા દેશ હોય, ટૂંકમાં વિદેશ સાથે સંબંધો સારા જાળવવા, વિદેશ સાથે સંબંધો આપણા બગડવા જોઈએ ને એવું આપણને આ સિદ્ધાંતમાં શું કરે કહેવા માગે છે. ચોથું છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક. બરાબર, હવે સિદ્ધાંત નંબર 4 શૈક્ષણિક અને સાંસ્કૃતિક. બરાબર, આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આપણી જે શૈક્ષણિક બાબતો છે એને ધ્યાનમાં રાખીને કેવા કેવા સિદ્ધાંતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો જો સૌથી પહેલું 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે પ્રયત્ન સરકાર કરશે. જે મૂળભૂત શું બની ગયો છે, મતલબ કે 14 વર્ષ સુધી બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ. બરાબર, સરકારે એવા કાયદાઓ ઘડવાના, સરકારે એવો પ્રયત્ન કરવાનો, રાજ્ય સરકારે કે ભાઈ 14 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી એને શિક્ષણ મફત મળવું જોઈએ ને એ શિક્ષણ ફરજિયાત એને મળવું જ જોઈએ. જો આવા કાયદાઓ ઘડવાના ન હોય તો, અને હોય તો એ કાયદાઓ શું કરવાના, ચાલુ રાખવાના. આ ખરેખર આપણો બંધારણનો આરંભ થયો ને પછી 10 વર્ષ માટે હતું, પણ પછી ધીમે ધીમે આપણે દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગળ ધપાવવામાં આવ્યું. બરાબર, એ પછી કીધું છે રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરેલા ઐતિહાસિક કોઈ સ્મારકો હોય, કલાકૃતિઓ હોય, ઇમારતો હોય, બરાબર, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃત, સ્થળાંતર, નિકાલ કે એનો નાશ ન થાય એનો અટકાવવા માટે રાજ્ય શું કરશે, પ્રયત્ન કરશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તેનો ઉદ્દેશ છે. મતલબ કે રાષ્ટ્રીય સ્મારકોનું જતન કરવું, રાષ્ટ્રીય સ્મારકો હોય એનું શું કરવાનું, જતન. બરાબર, એટલે એક સિદ્ધાંત શૈક્ષણિક છે અને બીજો સિદ્ધાંત છે એ સાંસ્કૃતિક છે. શૈક્ષણિકમાં શું કીધું કે ભાઈ 14 વર્ષ સુધી બાળકોને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે, એવો રાજ્યે પ્રયત્ન કરવાનો.
બરાબર. આપણા રાજ્યની રાજ્ય સરકારે એવો પ્રયત્ન કરવાનો કે 14 વર્ષ સુધી ફરજિયાત બાળકો શિક્ષણ મેળવે. બરાબર. એને મૂળભૂત હક બનાવી દીધો. જો આપણે 11 નંબરની ફરજમાં ભણી ગયા કે ભાઈ દરેક માતા પિતાની, દરેક વાલીની ફરજ છે કે પોતાના પાલ્યને, પોતાના બાળકોને 14 વર્ષ સુધી ફરજિયાત શું આપવાનું? શિક્ષણ આપવાનું. અને એને મૂળભૂત એક હક બનાવી દીધો. કયો હક બનાવી દીધો? શૈક્ષણિક અને સાંસ્કૃતિક હક. જે આ સિદ્ધાંત છે ને એ જ આપણો એક હક પણ છે, શૈક્ષણિક અને સાંસ્કૃતિક હક. એમાંય કીધું છે. બરાબર. અને સાંસ્કૃતિક સિદ્ધાંતમાં શું કીધું છે? આપણા જેટલા સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે, બરાબર, જે આપણા સ્મારકો છે, એ નષ્ટ ન થાય. બરાબર. એનો કોઈ નિકાલ ન થાય, એને કોઈ તોડી ન નાખે. બરાબર. એને કોઈ વિકૃત ન કરે. એ પણ આપણી સરકારે શું રાખવાનું છે? ધ્યાન રાખવાનું છે. એની પણ શું છે? સરકારની ફરજ છે. એવું માર્ગદર્શન આપણને આ ચોથા સિદ્ધાંતમાં આપ્યું છે. પાંચમો સિદ્ધાંત છે આરોગ્ય વિષયક. એટલે અહીંયા સિદ્ધાંત નંબર 5 આવશે, આરોગ્ય વિષયક. હવે આરોગ્ય વિષયક જે સિદ્ધાંતો છે એમાં આપણને શું કીધું છે? તો એમાં આપણને ટાઇટલ ઉપરથી જ ખબર પડે કે કંઈક આરોગ્યને લગતી વાત કરી હશે. આપણા લોકોનું કંઈક આરોગ્ય છે એને લગતી કંઈક વાત એની અંદર કરવામાં આવી હશે. તો જો અહીંયા શું કીધું છે આરોગ્યને લગતા સિદ્ધાંતની અંદર કે લોકોનું આરોગ્ય, પોષણનું સ્તર સુધરે એવો રાજ્ય પ્રયત્ન કરવાનું. જાહેર આરોગ્ય સુખાકારીને વધારવા માટે રાજ્ય પગલાં ભરવાના, એની પોતાની પ્રાથમિક ફરજ છે. મતલબ કે લોકોનું આરોગ્ય સુધરે તેવા પ્રયત્ન કરવાના. જો હવે અહીંયા જે પ્રયત્ન કરવા એટલે કોને પ્રયત્ન કરવાના એ સમજવાનું. પાછું જે તે રાજ્યની રાજ્ય સરકારે, આપણું ગુજરાત રાજ્ય છે તો આપણા ગુજરાત રાજ્યની રાજ્ય સરકારે, અને આમાંથી જેટલી બાબતો કેન્દ્રને લાગુ પડતી હોય ત્યાં કોને પ્રયત્ન કરવાના? આપણી કેન્દ્ર સરકારે. કારણ કે આ સિદ્ધાંતો કોના માટે છે? કેન્દ્ર સરકાર માટે અને જે તે રાજ્યની રાજ્ય સરકાર માટે. એના માટે આમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એટલે એને પ્રયત્ન કરવાના છે. બીજું, આરોગ્ય માટે હાનિકારક કેફી પદાર્થો હોય, નશાકારક પીણા હોય તો એના પર સરકારે પ્રતિબંધ મૂકવાના. ઔષધિ હેતુ સિવાયના માદક પીણા, ડ્રગ્સ, નશાયુક્ત પદાર્થ હોય એના પર પ્રતિબંધ મૂકવાનો. મતલબ કે નશાકારક પદાર્થ ઉપર સરકારે પ્રતિબંધ મૂકવાનો. નશાકારક પદાર્થ એના પર સરકાર શું મૂકશે? તો કે પ્રતિબંધ મૂકશે. જે પદાર્થ એવો છે કે ભલે નશાકારક હોય પણ એનો આયુર્વેદ માટે ઉપયોગ થાય છે, ઔષધ તરીકે ઉપયોગ થાય છે, તો એના પર પ્રતિબંધ નહીં મૂકવાનો. બાકી જેટલા નશાકારક પદાર્થો છે એના પર સરકારે શું મૂકવાનો? પ્રતિબંધ મૂકવાનો. પર્યાવરણનું રક્ષણ થાય એના માટે સરકારે પ્રયત્ન કરવાનો. પર્યાવરણ જે છે એમાં સુધારણા થાય એના માટે સરકારે પ્રયત્ન કરવાનો. પછીનો મુદ્દો એ કીધો છે, આના વિશે આપણે આગળ પણ ભણી ગયા કે આપણું પર્યાવરણ બગડવું જોઈએ નહીં. આપણું જે પર્યાવરણ છે એ પર્યાવરણ આપણું સુધરે એના માટે સરકારે પ્રયત્ન કરવાનો. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ મળે, નવરાશની પળોમાં સામાજિક સાંસ્કૃતિક વિકાસ થાય એના માટે પૂરી તક, માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળે તેવા પ્રયત્ન રાજ્ય સરકારે કરવાના. મતલબ કે કામદારો છે એને કામના સ્થળે એનું આરોગ્ય છે એ જળવાય તેવો પ્રયત્ન સરકારે કરવાનો છે. તેની માનસિક શક્તિઓનો વિકાસ થાય, એનો શારીરિક શક્તિઓનો વિકાસ થાય તેવો પ્રયત્ન કરવાનો છે. આમ આ માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ શું છે? તો કે એક એવી સામાજિક અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાની જેમાં શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, સત્તાની વહેંચણી થાય. આપણો જે આખો સમાજ છે એ ધાર્મિક, જ્ઞાતિ આધારિત, ભેદભાવ રહિત સમાજ રચનાનું ક્ષમતામૂલક, શોષણમુક્ત, કલ્યાણકારી વ્યવસ્થા સ્થપાય, અર્થવ્યવસ્થા સ્થપાય. મતલબ કે આપણો સમાજ છે એ ભેદભાવ વગરનો બને, સામાજિક, ધાર્મિક કોઈ પણ આપણા સમાજમાં ભેદભાવ રહે ને એવો આપણો સમાજ બને. અને સમાજના જે નબળા વર્ગો છે એને અલગ અલગ કલ્યાણકારી યોજના દ્વારા એનો ઉત્કર્ષ થાય, મતલબ કે એનો વિકાસ થાય, દરેક ક્ષેત્રમાં એને ન્યાય મળે. બરાબર. અન્યાયયુક્ત એવા સમાજનું સપનું સાકાર કરવાની જવાબદારી છે એ રાજ્ય સરકારના શિરે આ સિદ્ધાંતોમાં મૂકે છે. મતલબ કે આ સિદ્ધાંતોમાં રાજ્ય સરકારને એક જવાબદારી સોંપે છે કે આપણો સમાજ ન્યાયયુક્ત હોવો જોઈએ,
કોઈ સમાજમાં લોકોને અન્યાય થવો જોઈએ નહીં. મૂળભૂત હકો એ રાજ્યની સત્તાને શું કરે છે? મર્યાદિત કરે છે. આ વાક્ય ટીક કરવાનું છે. અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ રાજ્યની સત્તાને શું કરે છે? વિસ્તારે છે. આ વાક્ય છે એ ટીક કરવાનું છે. મૂળભૂત હકો લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો છે એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય છે. છતાં પણ બંને એકબીજાના વિરોધી નથી, પણ બંને એકબીજાના કેવા છે? પૂરક છે. અહીંયા આગળ આ રાજનીતિના સિદ્ધાંતો થઈ જાય છે પૂરા. અને આપણું 9મું ચેપ્ટર પણ અહીંયા થઈ જાય છે પૂરું. અને બંધારણનું 3જું લક્ષણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ પણ થઈ જાય છે પૂરું. તો બાળકો, આજે બોર્ડ વર્કમાં મેં મારી ભાષામાં લખેલા સિદ્ધાંતો છે, ટેક્સ્ટબુકમાં અઘરી ભાષા આપી છે, આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, તારીખ લખીને સ્ક્રીનશોટમાં જે લખ્યું એ લખવાનું છે, એની નીચે હોમવર્ક કરવાનું છે, અને આ બધું તમારે ફેરબુકની અંદર લખવાનું છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરમાં પાછું કંઈક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.